તમારો આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। કે વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગીકરણની જુદી જુદી પદ્ધતિઓ જોતા હતા। એમાં હવે આપણે 2.3.7 જે ટોપિક છે હવામાંથી વિવિધ વાયુઓને કેવી રીતે મેળવી શકાય છે એ વર્ગીકરણ પદ્ધતિ સુધી આપણે પહોંચ્યા હતા। એની આગળ આપણે વિભાગીય નિસ્યંદનની થોડીક વાતો કરેલી હતી। તો અહીંયા વિભાગીય નિસ્યંદનની પદ્ધતિ વડે જ હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવી શકાય છે। ઓકે, તો આપણે એને થોડુંક ડિટેલમાં જોઈએ કે હવા એક કરતાં વધુ વાયુઓનું સમાંગ મિશ્રણ હોય છે। તો વિદ્યાર્થીઓ અહીં 1 માર્કનો ક્વેશ્ચન પણ પૂછાય કે હવા એક એવું મિશ્રણ છે, તો એક સમાંગ મિશ્રણ છે। ઓકે, અને આપણને ખ્યાલ પણ છે। અને વિભાગીય નિસ્યંદન દ્વારા તેના ઘટકો એટલે કે એની અંદર રહેલા જે અલગ અલગ વાયુઓ છે તેને અલગીકૃત એટલે કે અલગથી મેળવી શકાય છે। ક્રમદર્શી આલેખ નીચે ફ્લો ડાયાગ્રામ ફ્લો ચાર્ટ આપેલો છે। ઓકે, એને આપણે અનુસરવાનો છે। હવા આપેલી છે તો કે સૌપ્રથમ આપણે શું કરશું તો કે હવા ઉપર એક પ્રક્રિયા કરશું, હવાના દબાણમાં વધારો કરશું અને તાપમાનમાં ઘટાડો કરશું। એટલે કે હવાનું શું થશે, સંકોચન કમ્પ્રેશન થશે અને ઠંડી થશે। બરાબર, દબાણ આપશું એટલે હવા છે એ સંકોચાશે એટલે કે એના અણુઓ છે એકબીજાથી નજીક આવશે અને તાપમાન આપણે ઠંડુ કરશું, ઘટાડશું એટલે કે એનું જે તાપમાન છે હવાનું એ ઠંડુ થશે। એટલે આવી જે હવા છે એ કેવી બની જશે, પ્રવાહી। ઓકે, વાયુ સ્વરૂપ ન રહેતા આ બધું હવા કેવી શું થઈ જશે, પ્રવાહીકૃત હવા થઈ જશે, લિક્વિડ ફોર્મ બની જશે। પછી આપણે એને શું કરશું, એક વિભાગીય નિસ્યંદન સ્તંભ હશે। ઓકે, એની અંદર પ્રવાહીકૃત હવાને આપણે દાખલ કરશું એટલે ધીમે ધીમે ગરમ કરશું તો અલગ અલગ ઊંચાઈ ઉપર અલગ અલગ વાયુઓ આપણને મળી જશે। તો કઈ ઊંચાઈ ઉપર અને કયા ઉત્કલન બિંદુએ ઓકે ગરમ કરશો એટલે ધીમે ધીમે ઉકળશે કે પ્રવાહીમાંથી એ તરત વાયુ સ્વરૂપ બનવા માટે પ્રેરાશે। તો કઈ ઊંચાઈએ કયો વાયુ મળશે એનો આધાર છે એના ઉત્કલન બિંદુ ઉપર રહેલો છે। ઓકે, તો ઓક્સિજન છે એનું ઉત્કલન બિંદુ ખાસ યાદ રાખજો, -183°C, આર્ગોનનું -186°C અને નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ છે -196°C છે। ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે સૌથી વધારે અને સૌથી ઓછું ઉત્કલન બિંદુ કયા વાયુનું છે, ઓક્સિજનનું છે। એક તમે વિચારી શકો છો કે એનું ઉત્કલન બિંદુ વધારે હશે આર્ગોન અને નાઇટ્રોજન કરતાં કે ઓછું હશે, એ તમે ખાસ ખ્યાલ એમાંથી મળી જ શકે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અને એનું કદ હવાનું જે કદ છે એમાં ટકાવાર પ્રમાણ પણ આપેલું છે। ઓક્સિજન તમને ખ્યાલ છે આપણે બોલતા હોય છે 21% ઓક્સિજન છે એ હવામાં રહેલો છે એટલે 20.9। ઓકે, મતલબ કે 21%। આર્ગોન છે 0.9% છે, નાઇટ્રોજન છે 78% છે, આપણે વાત કરતા હોઈએ છીએ। ઓકે, કાર્બન ડાયોક્સાઇડ છે 0.04% છે હવાની અંદર, ખ્યાલ આમાં આપેલો નથી પરંતુ આપણને ખ્યાલ જ છે। ઓકે, તો આનું જે આ ત્રણેય વાયુ અહીં આપેલા છે એ ત્રણેયનું ઉત્કલન બિંદુ અલગ અલગ હોવાના કારણે આપણે એને અલગ રીતે એ વિભાગીય નિસ્યંદન દ્વારા એને અલગ કરી શકીશું। ઓકે, તો જો આપણે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવું હોય તો હવામાં હાજર રહેલા તમામ વાયુને આપણે અલગ કરવા પડે। તો દબાણના વધારાથી હવાનું શું થાય, સંકોચન, તાપમાન ઘટાડવાથી હવા ઠંડી પડે એટલે પ્રવાહીકૃત બની જાય છે એટલે કે લિક્વિડ બની જાય છે। હવે આવું જે પ્રવાહી છે એને હવાને વિભાગીય નિસ્યંદન સ્તંભમાં ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ફ્લો ચાર્ટ આખો ખ્યાલ આવી ગયો હશે। ઓકે, અને ધીમે ધીમે પ્રવાહીકૃત હવાને વિભાગીય નિસ્યંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરો તો એના અલગ અલગ ઉત્કલન બિંદુના આધાર ઉપર અલગ અલગ ઊંચાઈએ તમને શું મળે છે, અલગ અલગ વાયુ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હંમેશા વિભાગીય નિસ્યંદન કરતા હશું ત્યારે જે વિભાગીય સ્તંભ હશે એમાં નીચેનું તાપમાન વધારે હશે અને ઉપર જેમ જેમ જશું એમ વિભાગીય નિસ્યંદન સ્તંભની અંદર ઉપરનું તાપમાન ઓછું હશે। તો સૌથી પહેલાં તમને અહીં ખ્યાલ આવી ગયો હશે કે ઓક્સિજન વાયુ પહેલાં મળી જતો હશે, પછી આર્ગોન ને પછી નાઇટ્રોજન। ઓકે, કારણ કે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ છે ખૂબ નીચું છે। ઓકે, અહીંયા માઇનસની અંદર આપેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ ન થતા। ઓકે, ઓક્સિજનનું ઉત્કલન બિંદુ કમ્પેરેટિવ વધારે છે આર્ગોન અને નાઇટ્રોજન કરતાં, નાઇટ્રોજનનું કમ્પેરેટિવ અહીંયા ઉત્કલન બિંદુ ઓછું છે। ઓકે, તો આ વાત તમે ખ્યાલ રાખજો।
અહીંયા તમને કંઈક ક્વેશ્ચન પૂછેલા છે અને જવાબ આપવાના કીધા છે કે હવામાં હાજર રહેલા વાયુઓને તેમના ઉત્કલન બિંદુના પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં એટલે કે જેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય તેવું, તો તમારે નાઇટ્રોજન, આર્ગોન ને પછી ઓક્સિજન, આ એનો ચડતો ક્રમ થશે. જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે છે ત્યારે કયો વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે જ્યારે હવાને ઠંડી પાડવામાં આવશે તો પહેલું કયું તાપમાન તમને મળશે અહીંયા? તો તમને ખ્યાલ જ છે, પહેલું -183°C છે એ જ મળશે. એટલે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ પહેલાં તમે અચીવ કરી શકશો. ઓકે, પછી આર્ગોન અને પછી નાઇટ્રોજન, કારણ કે જેમ જેમ ઠંડુ કરતા જાઓ, ઓકે, તાપમાન છે તે તાપમાન જેટલું ઠંડુ કરો એમ તમને ખ્યાલ છે કે નાઇટ્રોજનનું જે ઉત્કલન બિંદુનું જે તાપમાન છે એ તમને પછી મળશે. ઓકે, તો તમને અહીંયા જે વાત પૂછેલી હતી તે તમે ખ્યાલ એના ઉપરથી તમે કહી શકો છો કે સૌથી પહેલાં તમને કયો પ્રવાહી મળશે, બરાબર છે, કયો વાયુ પ્રવાહી સ્વરૂપે મળશે? તો કે ઓક્સિજન. ઓકે, તો તમે અહીંયા જે અલગ આખો એક મસ્ત ડાયાગ્રામ આપેલો છે તમે જોઈ શકો છો. હું ક્રમાનુસાર બોલતો જાઉં છું, ખાસ તમારી નજર ત્યાં રાખજો. ઓકે, સૌ પ્રથમ પહેલાં તો ગાળણ પત્ર હોય છે કે જ્યાંથી એ ગળાઈને હવા છે એ અંદર આવે છે. ઓકે, હવા અંદર તરફ આવે છે, પછી એ હવાને બંને બાજુ કમ્પ્રેસ કરવામાં આવે છે બંને પિસ્ટન વડે, એટલે દબાણ ઉત્પન્ન થશે. એટલે હવા છે એ સંકોચન અનુભવશે. સંકોચન હવા, તમને ખ્યાલ છે કે પ્રેશર વધે એમ ટેમ્પરેચર પણ વધે, એટલે ગરમ હવા થઈ જશે. ગરમ હવાને આપણે નીચે તાપમાન ઓછું, ઓકે, તાપમાન ઠંડુ કરવાનું છે, ઓછું તાપમાન કરવાનું છે. તો એને શું કરવાનું થશે? તો કે ઠંડુ ભરેલું પાણી હશે, એક કોઇલ આકારની એક નળી હશે, એની અંદર તમે ફ્લો કરાવશો એટલે કે જ્યાં હવા છે એ કેવી થઈ જશે? ધીમે ધીમે ઠંડી અને સંકુચિત હવા. સંકુચિત કેનાથી થઈ? તો કે બે પિસ્ટન વડે જ્યારે એની ઉપર કમ્પ્રેશન કરેલું ત્યારે ઠંડી, તો કે આ પાણીની અવર જવરથી એ ઠંડી બની ગઈ છે. ઠંડી અને સંકુચિત હવા છે અને તમારે અલગીકરણ કરતા તરીકે એક સ્તંભ છે એની અંદર લઈ જવાનું છે. ત્યાંથી તમને કાર્બન ડાયોક્સાઇડ છે એનું ઘન સ્વરૂપ મળી જશે, એટલે ઘન સૂકા બરફ તરીકે નીકળતો કાર્બન ડાયોક્સાઇડ તમને મળી જશે. બાકીની જે પ્રવાહીકૃત હવા છે એને વિસ્તરણ જેટની અંદર લઈ જવાનું છે. ઓકે, વિસ્તરણ જેટ શું છે? તો કે એકદમ પાતળી નીડલ હોય છે, એમાંથી એ પ્રવાહીકૃત હવા છે એ વિસ્તરણ પામવાની છે. એટલે કે એ જે પ્રવેશ દ્વાર છે એને વિસ્તરણ જેટ તમે નામ આપશો. ઓકે, પછી ત્યાં તમે લઈ જશો એટલે વિભાગીય નિસ્યંદન સ્તંભ છે, અને વિભાગીય નિસ્યંદન સ્તંભ છે એને તમે શું કરો છો? નીચેથી ગરમી આપો છો. એટલે સૌ પ્રથમ તો પ્રવાહીકૃત ઓક્સિજન તમને પહેલાં મળી જશે, પછી આર્ગોન ને પછી સૌથી ઉપર નાઇટ્રોજન મળે છે, કારણ કે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું છે. ઓકે, એટલે વિભાગીય નિસ્યંદન સ્તંભની અંદર હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન, જેમ જેમ ઉપર જાઓ તેમ નીચું તાપમાન થતું જાય છે, ઓછું તાપમાન થાય છે. એટલે જેના લીધે તમને ઓછા તાપમાને જે પ્રવાહી જે કંઈ ઘટક મળવો જોઈએ મળે છે. ઓકે, હવે તમે અહીંયા હવે અલગીકરણની એક બીજી પદ્ધતિ છે જેને તમે ક્રિસ્ટલાઇઝેશન કહેશો, સ્ફટિકીકરણ કહેશો. ખાસ અગત્યનું છે, બહુ પ્રેક્ટિકલ છે. એક અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ કેવી રીતે મેળવી શકાય એનું ખૂબ જ સુંદર ચર્ચા આપેલી છે. તો કે તમારી પાસે અશુદ્ધ કોપર સલ્ફેટ નમૂના પડ્યા છે, એમાંથી શુદ્ધ કોપર સલ્ફેટ તમારે મેળવવું છે. ઓકે, ને વિદ્યાર્થી મિત્રો, શુદ્ધનો મતલબ એકદમ એની અંદર માત્ર કોપર સલ્ફેટના જ એની અંદર અણુઓ હશે, બરાબર, મોલેક્યુલ્સ હશે, એના સિવાય કાંઈ નહીં હોય. તમારે એક બાષ્પ વાટકી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બાષ્પ વાટકી બીજું કાંઈ નથી, એક સામાન્ય એવી ટ્રે લેવાની છે, વાટકી લેવાની છે, કાચની હશે. ઓકે, અને એની અંદર કોઈ પણ પ્રવાહી મૂકો તો એનો ટૂંકમાં એ વાટકી છે, એ વાટકી એવી હશે કે જેનાથી એની અંદરનું જે બાષ્પીભવન દર છે, એની અંદર જે ભરેલું પ્રવાહી હશે એનું બાષ્પીભવન દર છે એ મેક્સિમમ થાય, મેક્સિમમ રહે. એના માટેની જે કાંઈ એક સાયન્ટિફિકલી બનાવેલું એક પાત્ર છે એને બાષ્પ વાટકી કહે છે. એની અંદર તમારે 5 ગ્રામ અશુદ્ધ કોપર સલ્ફેટ લેવાનો છે. એની અંદર ઓછામાં ઓછું પાણી નાખવાનું છે, અને એટલું ઓછું પાણી નાખવાનું છે કે જેથી કરીને કોપર સલ્ફેટ એની અંદર દ્રાવ્ય એટલે ઓગળી જાય. હવે સૌપ્રથમ શું કરવાનું છે? તો કે એ જે કંઈ તમારી પાસે દ્રાવણ બનેલું છે એને પહેલાં તો ગાળણ પ્રક્રિયા દ્વારા ગાળી લેવાનું છે, એટલે જેથી કરીને જે કાંઈ અશુદ્ધિઓ ગાળણ દ્વારા નીકળવાની હશે એ નીકળી જશે. પછી તમને જે
હવે તમે જે બનાવેલું દ્રાવણ છે ને એકદમ સંતૃપ્ત દ્રાવણ મેળવ્યું. સંતૃપ્ત એટલે તમને ખ્યાલ છે કે પાણીના સમપ્રમાણમાં કોપર સલ્ફેટમાં ઓગળેલું હોવું જોઈએ. હવે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન કરો એટલે એ તમને સંતૃપ્ત દ્રાવણ તરફ મળતું જશે. ઓકે, હવે આવું જ્યારે સંતૃપ્ત દ્રાવણ બનાવવું હોય ત્યારે તમારે શું કરવું પડશે? એમાંથી પાણીનું થોડુંક બાષ્પીભવન કરવું પડશે, એટલે કે ગરમ કરવું પડશે. ઓકે, તમે જેવું એ કોપર સલ્ફેટના દ્રાવણને ગરમ કરશો એટલે એમાંથી પાણી ધીમે ધીમે થોડુંક બાષ્પીભવન થઈ જશે ને તમારું જે દ્રાવણ છે એ સંતૃપ્ત બની જશે. હવે દ્રાવણને ગાળણ પત્ર વડે ઢાંકી દેવાનું છે. એટલે તેને લીધે અને પછી શું કરવાનું? કોઈ પણ ડિસ્ટર્બન્સ વગેરેને ઓરડાના સામાન્ય તાપમાને એકદમ ઠંડુ કરવા 1 દિવસ મૂકી દેવાનું. તો તમે જોશો કે બાષ્પ વાટકીમાં તમને કોપર સલ્ફેટના સ્ફટિક જોવા મળશે. ઓકે, એકદમ ચળકટ ધરાવતા ધારદાર સ્ફટિકો ક્રિસ્ટલ્સ તમને કોપર સલ્ફેટના જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમે આગળ તમે BSc લેવલ કે MSc લેવલ ઉપર જાઓ તો એક્ઝેક્ટલી આના તમે પ્રયોગ પણ કરી શકો છો. એક્ઝેક્ટલી આ જે પાર્ટ છે ક્રિસ્ટલાઇઝેશન એ કન્ડેન્સ મેટર ફિઝિક્સનો પાર્ટ છે. ઓકે, તો તમે ત્યાં પણ તમારા પ્રોજેક્ટ્સની અંદર તમે અલગ અલગ આવા ક્રિસ્ટલ બનાવી શકો છો. ઓકે, તો આ પદ્ધતિને તમે સ્ફટિકીકરણ ક્રિસ્ટલાઇઝેશન કહો છો. અમુક પ્રશ્ન પૂછેલા છે, એના જવાબ તમારે આપવાના છે. કે બાષ્પ વાટકીમાં તમે શું અવલોકન કરો છો? તો બાષ્પ વાટકીની અંદર તમે જોશો કે ધીમે ધીમે પાણીનું ધીમે ધીમે એ સામાન્ય તાપમાને શું થાય છે? બરાબર, અહીંયા વેપોરાઇઝેશન નહીં થાય. એક્ઝેક્ટલી તમે અહીંયા જોશો ઉત્કલન નથી થતું. બરાબર છે, અહીંયા એકદમ ઇવોપરેશન થાય છે. ઇવોપરેશન આપણે આખી ઘટના ભણી ગયા છે. ઓકે, સામાન્ય તાપમાને એ દરેક તાપમાને થાય છે. શું સ્ફટિક એક સરખા દેખાય છે? હા, સ્ફટિક હંમેશા એક સરખા દેખાશે. બાષ્પ વાટકીમાં રહેલા પ્રવાહીમાંથી તમે સ્ફટિક કેવી રીતે અલગ કરી શકશો? તો કે સિમ્પલ છે. તમે જ્યારે ક્રિસ્ટલાઇઝેશન થશે તો કોઈ પણ એક ન્યુક્લિએશન પહેલાં થશે. એટલે કોઈ પણ તમે એની અંદર તમે એક દોરો છે કે દોરી છે કે કંઈ પણ એક તમે લટકાવીને રાખી દો તો એ દોરાની આસપાસ બધા ક્રિસ્ટલ જમા થઈ જશે. તો એમ પણ તમે કરી શકો છો, અથવા તો એને પછી ગાળી લ્યો ફરીથી. ઓકે, પાણી એનું દૂર કરી દો, અંદરનું જે કાંઈ બીજું દ્રાવણ છે એ દૂર કરી દો તો ક્રિસ્ટલને તમે અલગ કરી શકો છો. અથવા તો તમે સ્પેચ્યુલા એટલે કે ચીપિયા વડે પણ તમે ક્રિસ્ટલ બધા દૂર કરી શકો છો. કોઈ પણ રીતે તમે સ્ફટિકને દૂર કરી શકો છો. સ્ફટિકીકરણ પદ્ધતિ ઘન પદાર્થોના શુદ્ધિકરણ માટે વપરાય છે ખાસ. દાખલા તરીકે હવે અહીંયા પ્રેક્ટિકલ વાત કરવાના છે કે આપણું જે આપણને મળતું મીઠું છે એ એક ક્રિસ્ટલ જ છે. ઓકે, એકદમ શુદ્ધ NaCl છે, શુદ્ધ સોડિયમ ક્લોરાઇડ છે. એની અંદર બીજું કાંઈ અશુદ્ધિઓ નથી. ઓકે, અને આપણે જે મીઠું ખાઈએ છીએ અને ખાંડ પણ એ પણ આ ક્રિસ્ટલાઇઝેશન દ્વારા જ બને છે. એની અંદરના પાણીને એક બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા ઓકે ઇવોપરેશન પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે અને જે કંઈ વધે છે સ્ફટિક મળે છે, શુદ્ધ તમને મળે છે. તો દરિયાના પાણીમાંથી મળતું જે મીઠું છે એ પણ આ સ્ફટિકીકરણની પ્રક્રિયાથી આપણને મળે છે. ઓકે, પછી દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે આ પદ્ધતિ સ્ફટિકીકરણ છે. ખાસ યાદ રાખજો, સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાત છે. કારણ કે સાદી બાષ્પીભવનમાં શું થશે? તમે એને ગરમ કર્યા જ રાખો છો, જેથી કરીને એની અંદરનું પાણી છે એ તો દૂર થાય જ છે, પણ સાથે ક્યારેક એવી ઘટના બને છે, દાખલા કે ખાંડનું સ્ફટિકીકરણ કરવું. ખાંડ મેળવવા માટે જો તમે એને સતત એ તમારી પાસે જે પદાર્થ છે આખો ઓકે ને તમે ગરમ કરવા રાખશો તો એનું પાણી તો દૂર થશે, સાથે સાથે એ એકદમ કાળું ઘટ પ્રવાહી બની જાય છે. તો તમને એક્ઝેક્ટલી ખાંડ મળતી નથી. ઓકે, તો અહીંયા બાષ્પીભવન મતલબ ઇવોપરેશન છે. એ તમે નેચરલી એને એમાંથી પાણી દૂર થવા દો છો. ઓકે, તો સ્ફટિકીકરણની ઘટના એ સાદી બાષ્પીભવનની ઘટના કરતાં કઈ રીતે અલગ છે તમને ખ્યાલ આવે છે. ઓકે, તો સાદી બાષ્પીભવનમાં તમારે સતત ગરમ કરવું પડે છે, જ્યારે સ્ફટિકીકરણમાં તમારે એ નેચરલ એની અંદરથી પાણી દૂર થાય છે. કેટલાક ઘન પદાર્થો વિઘટન પામે તો ખાંડ જેવા કેટલાક પદાર્થોને શુષ્કતા સુધી ગરમ કરતાં તે બળીને કાળા પડી જાય છે. બાષ્પીભવનની ઘટનામાં આ બને છે. અને ગાળણ પછી પણ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય રહેલી હોય તો બાષ્પીભવનથી ઘન પદાર્થો બાષ્પીભવનથી પણ ઘન પદાર્થ છે એ અશુદ્ધ રહી જતો હોય છે. કારણ કે અશુદ્ધિઓ પણ ઘણી વખત છે પાણીની સાથે શું થઈ જાય છે તો કે એ અશુદ્ધિઓ પણ દૂર થતી નથી, એટલે એની અંદર પણ રહી જાય છે. ઓકે, પરંતુ ક્રિસ્ટલાઇઝેશન છે એની અંદર થોડીક ટેકનિક અલગ છે.
દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું, શુદ્ધ કરવું એ એપ્લિકેશન છે સ્ફટિકીકરણની. ફટાકડી એટલે કે એલમ, આપણે જે ઘરની અંદર વપરાતી ફટાકડી છે, બરાબર છે. એ ફટાકડીનો અશુદ્ધ ફટાકડીમાંથી શુદ્ધ ફટાકડી મેળવવી હોય તો પણ સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કોઈપણ શુદ્ધ પદાર્થ મેળવવા માટે ખાસ આ ક્રિસ્ટલાઇઝેશન ખૂબ ઉપયોગી છે. ઓકે, અત્યારે તો ઘણી બધી ટેકનોલોજીના વિકાસ સાથે ઘણી નવી અલગીકરણની પદ્ધતિઓ પણ શોધાઈ ગઈ છે. એવી રીતે એક અલગ અહીંયા બીજી વાત છે કે આપણું જે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પાણી આપવામાં આવે છે, એ પાણીને પીવા લાયક કેવી રીતે પૂરું પાડવું, એના માટે કઈ રીતે આખું જે ફ્લો ચાર્ટ છે, આખો ચાર્ટ છે, ઓકે, આખો ડાયાગ્રામ છે, એ અહીંયા આપેલો છે. ઓકે, એને ખાલી આપણે જોવાનું છે, એનું કંઈ ડિસ્ક્રિપ્શન વધારે આપેલું નથી. તો અમારી પાસે પહેલાં એકદમ નોર્મલ પાણી હશે જે શુદ્ધિવાળું છે સંગ્રાહકની અંદર. પછી એ આવે છે અવસાદન ટાંકીમાં. અવસાદન ટાંકીમાં શું થાય છે, જે કંઈ ઘન કચરો હશે એ નીચે બેસી જશે. પછી ઉપરથી પાણી છે એનું, ઓકે, તમે જોઈ શકો છો કે ઉપર જે શુદ્ધ પાણી હશે, બરાબર, જે કંઈ કચરો નીચે બેસી ગયો એના સિવાયનું જે કંઈ પાણી છે એ ઉપરથી લઈ આવવામાં આવશે. પછી ભારણ ટાંકીમાં જાય છે. ભારણ ટાંકીમાં જે કંઈ કચરો થોડોક નિલંબિત તરતો હશે એને પણ બેસાડી દેવામાં આવે છે. ત્યાં છે ગાળણ ટાંકીમાં જે છે, ગાળણ ટાંકીની અંદર રેતીના સૂક્ષ્મ કણો હોય છે, કાંકરા હોય છે, મોટા કણો. આ 3 પ્રકારના લેયર હોય છે, એટલે કે પાણી ધીમે ધીમે શું થઈ જાય છે, એકદમ ગળાઈ જાય છે આ દરેક મારફતે. પછી એને ક્લોરિનેશન માટે જવા દેવામાં આવે છે, જેથી બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. પછી આપણને ઘર તરફ, ઓકે. તો પીવાલાયક પાણી મેળવવા માટેનું આ એક પાણી પુરવઠા માટેના તંત્રની જે શુદ્ધિકરણની રચના છે અહીંયા આપેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. હેવ અ નાઇસ ડે.